જય લીલભાઈમાં રામ રામ સીતારામ. તો માલદેભાઈ દીવો કરે ને આજ એવું છે કે હું માલદેભાઈ નોખા પડીએ. અમારે જે કંઈ પણ લેણા દેણી હોતી જેટલાથી ખાવાનું હતું ભેગું કે કહેવત છે ને કે દાને દાને મેં ખાને વાલે કા નામ હે. બરાબર ને માલદેભાઈ? બરાબર. એટલે અમારું ઝાલા સુધી અન્ન પાણી ભેગું હતું ત્યાં લગા કર્યું. માલદેભાઈ જો માનો દીવો કર્યો એવું હું અહીંથી પાછો નીકળ્યા. હવે અહીંથી રસ્તા જાજા છે. હું એકલો છે, ભેગા માં છે, એટલે માં રસ્તો બતાવી છે. કઈ દશામાં જવું, કઈ બાજુ જવું એ બધો હુકમ થઈ જાય. એટલે ટેન્શન વાત આવે ને ટેન્શન ને તો હું 0% ટેન્શન ને એટલે તો મજા આવે ના હુએ જવાનું. બાકી તો જે કંઈ પણ થયું હોય ને માલદેભાઈને કહેવાનું કે પૂછ્યું કે લેવી દેવી. હા હા, તો અમે જો આથી નોખા પડીએ ને જે કંઈ પણ આમાં અનુભવ ને જે કંઈ પણ હાલે એ કામ હાલે નહીં તે માલદેભાઈના મનમાં માતાજી જાણે માલદેભાઈ જાણે. એટલે બધું રામ ભરું હોય હાલે, માતાજીને ભરું હોય. સારું હાલો એ વાગણે આથી આગળ નીકળ્યા. જય લીલભાઈ. રામ રામ સીતારામ. તો 200 કિલોમીટરનું 150-200નું ડ્રાઇવિંગ કરે. એક સર્વિસ આવી તે ના રોકી. બ્રેક કરી, કોફી લીધી. કંઈ ખબર નથી પડતી પણ કામ કરવું એ તો મુજ કંઈ ખબર જ નથી કે કઈ બાજુ જવું હોય. ટેન્શન તો 0%. ટેન્શન તો કંઈ લેતો જ નથી. કિકોડ જવાનું છે, કામ છે, કંઈ ખબર છે નહીં. માને ભરું હે. વસ્તુ લેવાની હતી તાકી લેલા. સેલી હું માલદેભાઈ કોફી પીએ લીએ. પછી માલદેભાઈ પર બીજી સાઈડ વ્યા જાય, હું બીજી સાઈડ વ્યો છે. અહીંયા માર્કેટ છે હાઈવે ઉપરનું. યાદ આવ્યું હતું કે તમને દેખાડે દે. તો હું આજ પાછો જો ગાડી લઈને નીકળે પડ્યો મારાથી કહું આપણા મેરની ભાષામાં જ બધા લોચની કરે કે વધારે કંઈ વીઆઈપી બોલતા આવડતું ને અને ગુજરાતીમાં જ બનાવવા. પાછો હિન્દીમાં બનાવી. તો 400 કિલોમીટર ગાડી હાંકવાની છે. પાછો જો આ ટનલ આવી તો ટનલમાં હે I can't be waiting.
used to waiting. Are you? સવારનું ઉઠે ને કન્ટિન્યુ જો ભાગ્યો, પછી માલદેભાઈ મીન કોફી પીધી હતી ને જે કંઈ પણ રસ્તાના વ્યૂ ને આવે એ તમને બધાને બતાવવા. તો આગળ થોડીક ભૂખ લાગી એટલે કંઈક ફ્રૂટ ખાય, પછી પાછો કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ. 328 કિલોમીટર છે, 300-400 કિલોમીટર ગાડી આકે નાખી. બાકી મા દીકરો જો જઈએ, મોજ છે, અખંડ મોજ. બીજું કંઈ આપણને યાદ નથી આવતું, પણ લોસા ઘણાય છે. પણ એ લોસાને આગળ તમને બધી જે કંઈ થતું જાય એ બધું ક્લિયર કરતો જાય. तो मैं अभी ऑन द वे हूँ हाईवे पे. तो ये गाड़ी वाले ने मुझे रुकवाया है, शायद इंडिया का है या क्या है, पाकिस्तान का है, मुझे पता नहीं है, लेकिन बोला है कि आगे गाड़ी रोको. चलो देखते हैं क्या है क्या नहीं है. हेलो, क्या हाल है? बस बढ़िया हूँ. आप कहाँ से हो? बढ़िया, मैं इधर से हूँ, पंजाब से। अच्छा, तो आगे पेट्रोल पंप पे ही मिलते. पेट्रोल पंप पर चाबी जाके। हाँ, तो इंडियन अच्छे. હું રોડ ઉપર ક્યાંય રોકવું નહીં ગાડી. મોઢું જોઈને લાગ્યું કે બે કાનમાં ગળ્યું હતું, એટલે આમ જોઈને જ હું કરવા રાખું. એટલે હવે પેટ્રોલ પંપે ઊભી ફોટો વોટો પાડ્યું, એના માટે જ આવ્યું. સારું, હાલો તો આગળ મળ્યા જય લીધભાઈમાં. તો જો અહીંયા પેટ્રોલ પંપ પર ગાડી રાખીએ. मारे नाश्तो तो करवो तो भाई सब आवेगा. और मेरी मेमोरी के लिए. अच्छा, तब यूट्यूब पर लाइव चल रहा है? लाइव चलता भाई यूट्यूब? हाँ, सब चलता भाई. अभी नहीं है, अब बाद में डालोगे वीडियो? हाँ. ला दो. नहीं, मुझे वॉशरूम जाना है. तो ये है भाई साहब इंडिया से, और हम दोनों इधर मिल गए हाईवे पे. तो अभी थोड़ा पेट पूजा करते हैं. हेलो. तो इंडियन मिलते हैं तो बहुत खुशी मिलती है. अपना है, अपना तो अपना ही होता है ना कि भाई. हाँ जी, हाँ जी. मैंने आपकी गाड़ी में खाली इसलिए मैं रोक रहा था. तो ये भाई साहब मेरी गड्डी को देख के आगे. तो चलो हम अभी ये इस पे फोकस करते हैं और इन्जॉय करते हैं. तो फिर आगे बाद में मिलता हूँ. जय हिंद. ભાઈ મળીને બહુ હેપી થયો લિમિટ ભાઈ. એને એટલી ખુશી મળી કે હું મારે વાત કરું. સારું, હાલો તો આગળ પછી પાછો મળી કોફી બર્ગર છે નાસ્તો કરી લઈએ, પછી વાતચીત કરીએ. અને હું આવે ને ઓર્ડર કરતો હતો તો આ ભાઈ આવે ને મને ગોતતો હતો. તો ગાડી તમારી છે ને આવી છે. સારું, હાલો તો આગળ મળીએ. જય લીપાઈ. નાસ્તો થઈ ગયો, જો જઈએ બેનાલી. तो पेट्रोल पंप उठा था. आई भाई साहब की गाड़ी से. तड़को बहुत अच्छे आँखों नहीं खुलती.
तो ये भाई साहब ने और मैंने फोटो निकाल ली, थोड़ी बार बैठा। ओके, बात चल रहा है। हाँ, यूट्यूब पर क्या चैनल है आपका? यूट्यूब पर है नीलेश परमार। जैसा इंस्टा पर है सेम है। हाँ, इंस्टा में लिंक है। इस पर एकदम जाकर देखो वीडियो। किस टाइम में कौन सी वीडियो पाऊंगा जो मेरे साथ रही है? अभी ये 2 कल या परसों आ जाएगी। हाँ, कितने टाइम की बनाते हो? पूरे दिन की। हाँ, पूरे दिन के बीच उसके बीच होगा सारा। हाँ, आधे घंटे का बनाता हूँ। कैसे? आधे घंटे का वीडियो बनता है मेरा। अच्छा, आधे घंटे का बनाते हो? हाँ, पूरे दिन का। और आप जैसा कोई हैंडसम मिल जाए तो ज्यादा बड़ा भी हो जाता है। चलो, अच्छा। थैंक यू ब्रदर। थैंक यू भाई। ओके, बाय। ओके, गुड सफर। अच्छा, થેન્ક યુ। તો સારું દોસ્તો, જય હિન્દ, જય લીરબાઈમાં। તો હવે આગળ મળશું કે હમ હે રાહી પ્યાર કે ફિર મિલેંગે ચલતે ચલતે। તો એક ભાઈ સાહેબ આવી ગયા હતા, હાલી ગાડી, એને મળવું તું। મારું જો વાઇફરનું પાણી ખાલી થયું તો નાખેલા। રામ રામ, સીતારામ, જય લીરબાઈમાં। તો જો જમકુડી તરી થઈ એટલે એની જો પાણી કરવી, મને કોફી પીવાનું મન થયું તે જો 2 કિલોમીટર એવું પંપ છે તો પંપી ડીઝલ નાખલા। બાકી કઈ વાંધો નથી, મોજે દરિયા, ખારા પાણી માં ભેગા છે। આપણી કોઈ જાતની ઉપાધિ છે નહીં, પાડોશી ઉપાધિ કરે, બીજા ઘણા પે ઉપાધિ કરે, એટલે હાલો આગળ ડીઝલ નાખીએ। ઓ પેટ્રોલ પંપ બી પહોંચી ગયો, પણ પેટ્રોલ પંપના ફિલર છે એની નજર ગાડી ઉપર જ છે। આ બાજુ જોવે ને ઓલી બાજુ જોવે ને જોવો તમને દેખાતું હોય છે, નજર આમાં જ છે કે કાં આવ્યું, બોઘડું કે કાં કે, એટલે આવું છે બધું। ડીઝલ કઈ બાજુ છે, પંપ મોટો છે એવા ડીઝલનું નામ પણ બીજું કઈ છે, એટલે મારે એવું છે ને નોઝલ લઈ ઊંઘવું છે કે ડીઝલ છે, પેટ્રોલ છે, પછી આ એક બીજું એક લિક્વિડ આવે એ પણ છે, પછી આનું ડીએફ આવે એ પણ હોય, બધું એક જ પંપમાં જ હોય। ઊંઘે ને આસ્તા નાખવું પડી, એવું મને દેખાય કે આ વિચિત્ર થોડું છે। પંપ તો છે જ, એટલે કામ છે એ જોઈએ। Hello. હેલો, ડીઝલ, No diesel, qua gas. ગેસ, Diesel qua. ક્વા, Ok. ધીસ પંપ, Vai avanti. Vai avanti, ti giri e vieni qua. ઓકે, ગો, Avanti, giri e vieni qua. સીરી, ઓકે, હાલો સીરીમાં જઈએ। એટલે જો આવું છે બધું આમાં, અહીં હે કે નહીં હોય, હાલો જોવા। તો ડીઝલ તો મળી ગયો, પણ હવે અહીં સિસ્ટમ કઈ છે તો અગ્નિ કોકની બોલાવે ને નાખા। તો અમુક જગ્યાએ એવું હોય કે સેલ્ફ સર્વિસ હોય, તો તમારા હાથે જ નાખો ને તમારા હાથે જ પૂરે પેમેન્ટ કરીને વ્યાજ આવે। અમુક ઠેકાણે એવું હોય કે હાથથી નાખવા જાય તો કોઈક મારા જેવો મગજનો ટરડાઈ ગયેલો હોય તો કહી કે કાંઈ હાથથી નાખ્યું, એટલે પહેલાં વાસેલા કાં છે કાં નહીં, કે ડાયરેક્ટ કંઈ ઘૂકા મરાય નહીં। હા, ફૂલ સ્ટોપ, ઓકે। તો ફિલર આવી ગયો, તો હું ડીઝલ નાખાવેલા। તો જો ભાઈ ફિલર આવેગા એ નાખે, એટલે મેં હમણાં કીધું કે અમુક ઠેકાણે હોય સેલ્ફ સર્વિસ, કે તમારે અકાઉન્ટ તમારું
એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નાખવાનું ને એમાં ઓટોમેટિક જ જેટલા રૂપિયા ઇન્ડિયાના 15,000 સિલેક્ટ કરી લઈ પછી ડીઝલ ચાલુ થાય ફૂલ ટાંકી થઈ જાય એટલે 15,000 ને 20માં 8,000નું આવ્યું હોય તો 8,000 પાછા 8,000 એટલે કપાઈ 15,000 પણ બીજા જે વધતા પૈસા છે એ 24 કલાક પછી પાછા રિટર્ન આવે લટાણે જો આવે અટાણે આ તો એવું જ છે કે જેટલા રૂપિયાનું આવી છે ને બાપરે આ તો બહુ મોંઘું છે €2.64 બાપરે તો અહીંયા જો ભાઈ એટલું મોંઘું છે ડીઝલ ને ઇન્ડિયામાં તમે એવું વિચારતા હોય કે ડીઝલ મોંઘું તો હિસાબ કરી લીજો ઇન્ડિયામાં સસ્તું છે ઇન્ડિયા ઇઝ બેસ્ટ Car. યસ કાર્ડ બિન Okay. Slip. One moment. એટલે બહુ જ મોંઘું પાર્ક તો પાર્ક કરી દઉં તો જમકુડીને પાર્કિંગમાં મૂકી ને મૂકી જોવેલા એક વસ્તુ જે મારે લેવાની છે એ જો જડી જાય જો એક સાઈડનો ઇન્ડિયાનો આપણો ફ્લેગ છે મારા પાસે એને બોલ ને જડતો જો જડી જાય ને તો પાછો ફિટ કરી દઈએ તો અહીંયા મેં ઓર્ડર કર્યો હોટ ચોકલેટનો નહોતું પછી આનો ઓર્ડર કર્યો એટલે જો મારું બને છે આ બેન છે એ બનાવે છે જો બનાવ્યું જો આવી ગયું Aspetta. ના ના ભેગું એક બિસ્કિટ હોય અરે આ બિસ્કિટમાં આમાં મારે એક બટકો નહીં થાય આમાં છેતરાનો 1 piece extra no yes yeah 1 or ના આપે હો હું કે એકમાં નહીં થાય કે એક્સ્ટ્રા દ્યો અમે ગુજરાતી રહ્યા અમે થોડાક યસ With the cappuccino. યા એક્સ્ટ્રા 1 2 No, one. Just one. અરે હગી રહેવા દે તો બીજું કામ મેં તારા વખાણ કીધા સારું વાંધો નહીં હું બીજા પૈસા પે કરીને લેલા એ બિસ્કિટ મને ભાવ્યું એટલે એ મને જો બતાવે ને લેવા આવી કે તું આ પૈસે નથી લઈ લે ઓકે થેન્ક યુ ચાલો હું અહીંથી લઈ લઉં તો લેવાઈ ગયું મારી કોફી રેડી છે કોફી નહીં પણ આ છે વોટ પર સારું છે કોફી તો આખો દી પછી પીધું એવું કે મિલ્ક વાળું કંઈક ત્યાં ઓહો એક્ઝિટ વાંથી છે તો જો જમકુડીએ હું મને ગાડી વગરનું મજા આવે સારું હાલો તો થોડોક આ પીએલા પછી આથી આગળ નીકળ્યા તો હાલો પછી આગળ મળ્યા જય લીબાઈમાં તો રામ રામ સીતારામ તો પાછો જુઓ નીકળે પડ્યો
નાસ્તો થોડોક કર્યો. હજી 100 કિલોમીટર ગાડી હાંકવાની છે. કાલે મેલ તા કર્યો મેલ કર્યો એમ્બેસીમાં. કાલે એમ્બેસીમાં જાવું મળ્યું, જો એ લોકોનો રિપ્લે આવે જાય તો વેલ એન્ડ ગુડ, નહીં તો ના રૂબરૂ જવું છે. કાલે એમ્બેસીની વિઝિટ છે, બીજું કામ છે, ઘણું છે. સારું, હાલો આગળ મળશું. જે કંઈ સારું આવશે એ તમને બતાવશું. તો જય લીધબાઈમાં. When I'm down, 'cause with you I'm safe and sound. Safe and sound, 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 તો રામ રામ સીતારામ. તો જો મારો બધો પ્રોગ્રામ હાલે બનાવવાનો, તો કામ કરા તમે બધા જોવો હોજ તો હાલે પ્રોગ્રામ. માઇક ને આમાં કાંક મૂકે દા, તેલ થયું, રાઈ જીરું નાખ દા. ગેસ થોડો ધીરો કરી નાખા. વઘાણી નાખી. ડુંગળી, તો જુઓ બટેટા નાખ્યા, રીંગણા નાખા, તેલમાં છોડવે પછી રામ રામ ને સીતારામ. કુકરનું ઢાંકણું કરી દીધું બંધ. ધીરે ધીરે સુસુ થાય. તો જો ભાઈ સીટી વાગે ગઈ, 3 વાગી ગયું. એકાદી થોડીક વગાડલા એટલે ફૂલ ચડાઈ જાય. હાલે હો ગેસ પણ તાબડતોબ ધીરો 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 ધીરો. આગની બાકાજીકી બોલાવવી, ભૂખ લાગી તોડે નાખે એવી. ઘરનું શાક હોય ને પછી સાહ ને આથણા ને કાં ઘટે. રામ રામ ને સીતારામ.
જય લીલબાઈમાં આને કહેવાય શાક, આપશે બ્રેડ, આથણું, ડુંગળી, ટમેટા ને સા જલજીરા વાળી. તો હું એવામાં બાકાજીકી બોલાવ્યા હતા. તમને વ્લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. બાકી જય લીલબાઈમાં. તો ફૂલ ભૂખ લાગી, થાકી ગયો. આજના 700 કિલોમીટર ગાડી હાકી ને હાવ ટેં થઈ ગયો, એટલે ખાવાનું બનાવ્યું રેડી. તો માનું નામ લઈને ખાઈ લઈએ. રામ રામ ને સીતારામ. તો પથારી કરા બધું રેડી જ છે. પાર્કિંગ જેવું છે. તો ખાઈ લીધું હબાવ ને એવું છે ને ગાડી સાઈડમાં રાખી જ્યાં પડી હેડખું કરતો હતો તો યાદ આવ્યું કે વ્લોગ લેલા ને વાળ બાંધેલા જોઈ તે ઘડીક મોકરું કરી નાખા માથું. તો જય લીલબાઈમાં બધાયને. માની દયાથી અટાણે હું ઇટાલી રોમમાં છે, દરિયાને કાંઠે જેન કોકડોક દેશ છે ટાપુ જીવો. ને હવારી એમ્બેસીમાં જાય તો એમ્બેસીનું કામ પતાવે ને પછી તમને આગળને અપડેટ દે કામ કરવું કામ નથી કરવું. બાકી કોઈ જાતનો કોઈ વાંધો નથી, કોઈ જાતનો વાંધો નથી, કંઈ ઘટતું નથી. ઘર જેવું ખાવાનું બને ને ઘર જેવું જ બધું છે. શાક ને જો આગળ બનાવ્યું હતું તમને બધું દેખાડ્યું. તો આવું છે. તો જય લીલબાઈમાં. સારું લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. ને તમારા હગાવાલામાં કોઈને બહાર બીજા દેશમાં કાંઈ કોઈને જવું હોય તો મારો કોન્ટેક કરજો. કે જે કંઈ પણ ગાઈડલાઇન્સ છે હું આપી ને હું જ્યાં ના એમ્બેસીમાં જ્યાં ને કોકની કોક ઓળખતા પારખતા હોય એટલી કોઈ આવે કરે, કોઈની કંઈ પાસપોર્ટનો વાંધો, વિઝાનો વાંધો કંઈ પણ હોય તો આ હું કે હગા બસ. એ પણ મફતમાં, આપણે કોઈ પાસેથી પૈસા કમાવા નીકળ્યા નથી માનું નામ લઈને. ભલે તમને થતો હોય કાં તો ગમે ના ઊભે ને ગમે આવું તો બધું બધાને હાલતું હોય. મારે આમાં કંઈ વિડીયામાં રૂપારું ને હું એકચ્યુઅલી આમ ને તેમ ને એવું હું કંઈ નથી કરતો. જી છે એ નેચરલ. આપણે કંઈ મારું કંઈ મારું કંઈ આ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાંથી મારું કંઈ હાલતું નથી. માની દયા અહીંથી બ્રેક કાંઈ ન લાગે એટલે ઘણું. ને કોઈની પણ આખો યુરોપમાં કંઈ પણ કામ હોય, યુરોપ આખે યુરોપ યુનિયનમાં તો આપણી બધાય છે ને. કોઈનો મેરને દીકરાનું કોઈનું કંઈ પણ કામ હોય, કોઈની ઓછે રૂપિયા થઈ જાય, કોઈને વ્યાજે ન લેવા પડે. ભાઈ એ આપણો ભાવના, આપણે કોઈ પાસે કંઈ કમિશનીઓ હું નથી. એટલે આ ચોખ્ખી આવી હું યાદ આવ્યું ને મગજમાં યાદ આવે એવું વાત કરતા. ઘણાયના ફોન આવે ને ઘણાયની કાં કે યુરોપમાં આવવું હોય તો કામ કરવાનું. યુરોપમાં અટાણે બધી વસ્તુમાંથી એક વસ્તુ એક સાલું છે. એ સાલું એવું છે કે તમે ટુરિસ્ટ વિઝામાં આવે, ટુરિસ્ટ વિઝા હાવ સસ્તામાં થાય, 20-25,000માં થાય. ને બીજું એક ઇટલીની પણ સ્પેનથી એક વસ્તુ થાય, એ આમાં નહીં બોલા. એ વસ્તુ કરો ને તો એના પાછો બીજા 3 મહિના પછી પણ બીજું ઘણું થઈ શકે. એવું બધું જાણતો હોય મારી રીતના. મારે કોઈ બિઝનેસ નથી કરવો, પણ હું જાણતો હોય કઈ રીતના કામ થાય, કામ રૂલ્સ છે. કે એમ્બેસીમાં જઈને એ જ જાણા. એમ્બેસીમાં લીલબાઈમાંની બધી જે કંઈ છે એ આખી વાત કરા.
ને બસ કોકની મદદ થાય આપણે એ કરીએ. એટલે કંઈ નહીં, આપણે એક ભાવના છે કે આ ભારત ભૂમિમાં આવ્યા, ભારતમાં જન્મ લીધો તો ને લીરબાઈમાં આવા થેગા, આવા શક્તિશાળી કે એનું નામ લેતા દીવો કરતા બધું થઈ જતું હોય, ભેગા જ છે એ. તો કામ મારે એ એવું રહેવા દો. એ બધું આમાં સોશિયલ મીડિયામાં વાત કરવાથી કંઈ ફાયદો નથી ને તમે બધા ઠેકડી કરીને કરી નાખો તો એ પણ મને મેળા આવે નહીં. તો તીખા મોરા રાસ્તામાં હું કંઈ મામણે કંઈ ઢીલા પોસું પડવા નહીં દઈ. બાકી કહેવત છે ને કે તીખે રાસ્તો પે નહીં મેં પડુંગા ફીકા. ફીકો તો કોઈ વાતી નહીં પડે. તો જય લીરબાઈ મેં.